મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંચમહાલના શહેરા ખાતેથી 732 કરોડ રૂપિયાના 112 પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ પ્રસંગે તેમણે પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા 79 ગામોના 130 તળાવો ભરી 86,000 એકર જમીનને લાભ આપવાની જાહેરાત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાના ખર્ચે આદિજાતિ પટ્ટામાં શિક્ષણ, આરોગ્ય અને આજીવિકાનો કાયાકલ્પ કરવાની નેમ વ્યક્ત કરી હતી। વધુમાં અંતરિયાળ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવા યુવા ડોક્ટરો માટે 22 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ અને શહેરા સિવિલ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરવાની મહત્વપૂર્ણ જાહેરાતો સાથે છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં જોડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। પંચમહાલનો દેશની સ્વતંત્રતાના ઇતિહાસમાં પણ મોટો ફાળો છે। મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત રાજકીય સભાની પહેલી બેઠક 1917માં ગોધરામાં યોજીને આઝાદીની લડતને વેગ આપ્યો। સરદાર સાહેબે વકીલાત તરીકેની કારકિર્દી જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો અને આ કાર્યક્રમ એટલે પંચમહાલના વિકાસનું એક સીમાચિહ્નરૂપ છે, કારણ કે આટલી મોટી યોજનાઓ અને આવનારા સમયમાં પણ જે સિંચાઈને લગતી યોજનાઓ છે, સ્વાસ્થ્યને લગતી યોજનાઓ છે, રોડ રસ્તાને લગતી યોજનાઓ છે, એની પણ આજે સાહેબે ખૂબ ઝીણવટભરી છણાવટ કરી અને આવનારા સમયમાં જે પંચમહાલનો પૂર્વ વિસ્તાર કે જે લાંબા સમયથી પાણી માટે એવું કહેવાય કે આતુરતાથી રાહ જોતો હતો, એનો અંત આવ્યો છે। આજે સાહેબે અહીંયા શહેરા ખાતે જે CHC સેન્ટર છે, સ્વાસ્થ્ય માટે પણ અગત્યનું એક કેન્દ્ર છે અને ત્યાંને પણ અદ્યતન સામગ્રીથી, સાધન સામગ્રીથી સુસજ્જ કરી અને લોકાર્પણ કર્યું છે। અને સાથે સાથે જે પાનમ આધારિત ઉર્ધ્વ વહન કરી અને તેનું જે લોકોના ખેતર સુધી પાણી પહોંચાડવાની જે યોજના છે તેની પણ આજે એવું કહેવાય કે લોકાર્પણ કર્યું અને આવનારા સમયની અંદર પંચમહાલની અંદર જેને કહીએ કે દૂધ ક્રાંતિ પણ અગત્યનો ભાગ ભજવશે અને ખેતી પણ ખૂબ જ સારી રીતે લોકોને આવક રળી આપશે। ત્યારે પંચમહાલની અંદરથી જે માઇગ્રેશનનો જે મુખ્ય પ્રશ્ન હતો કે પોતાના રોજીરોટી માટે પંચમહાલના લોકો જે શહેરના વિસ્તારો તરફ માઇગ્રેટ કરી જતા હતા અને એના લીધે લોકોનું સ્વાસ્થ્ય હોય, લોકોનું શિક્ષણ હોય કે લોકોનું જે પારિવારિક જે માળખું છે એ ડિસ્ટર્બ થતું હતું, એની અંદર ઘણો સુધારો જોવા મળશે। અને આના માટે ખાસ કરીને પંચમહાલના પ્રતિનિધિ તરીકે હું માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા મંત્રીશ્રીઓ અને આની સાથે સંકળાયેલા દરેક લોક નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પંચમહાલની પ્રજાને જેટલા પણ પ્રશ્નો હતા તેને વાચા આપી અને આજે